નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક ડિસીઝ એટલે કે રોગોના રોગકારકો વિશે વાત કરી હતી. જુદા જુદા રોગો વિશે અને એના રોગોના ફેલાવતા રોગકારકો વિશે આપણે લખાણ કરેલું. આજે આપણે કેટલાક મનુષ્યમાં થતા સામાન્ય રોગો જે આપણને કોમનલી જોવા મળતા હોય એવા રોગો વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ રોગોમાં પહેલો જે રોગ છે જે ન્યુમોનિયા, સામાન્ય રીતના નાના બાળકોમાં અને વૃદ્ધોમાં આ ખાસ પ્રકારે જોવા મળતો આ રોગ છે. ન્યુમોનિયા મોટા ભાગે જોઈએ તો શ્વસન તંત્રને લગતો બરાબર છે આ રોગ છે. શ્વસનની બીમારીઓ થઈ છે તો સામાન્ય રીતના નાના બાળકોને અને વૃદ્ધોને આ બીમારી વધુ લાગુ પડે છે. આ ન્યુમોનિયા માટે રોગકારકો એટલે કે કોણ જવાબદાર છે તો આપણે આગળ પણ રોગકારકમાં ભણ્યા હતા. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા આ જે રોગકારકો છે બરાબર છે, આ સામાન્ય રીતના બેક્ટેરિયા દ્વારા આ રોગનો ફેલાવ થાય છે. ત્યારબાદ એમના લક્ષણ શું? હવે મોટા ભાગે રોગોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો ત્યારે આપણે આગળ પણ વાત કરી હતી કે રોગને સમજવું જરૂરી છે. એ રોગના લક્ષણો શું છે, એના ચિહ્નો શું છે એ ખ્યાલ હશે તો તરત આપણને નિદાનની કંઈક ખબર પડશે. તો એટલા માટે આપણે લક્ષણો જોઈએ છીએ કે ન્યુમોનિયા થાય ત્યારે શું થાય. તો સામાન્ય એમાં તાવ આવશે, ખૂબ જ ઠંડી લાગશે અને માથાનો દુખાવો થાય. હવે આવું નોર્મલી થતું એટલે આપણે સામે રીતના દવાખાને જઈએ અને ઇન્ફેક્શન જેવું લાગતું હોય તો ડૉક્ટર ચેકઅપ કરે ત્યારે એને ખ્યાલ પડે. હવે જ્યારે એવા પણ સિમ્પટોમ્સ એટલે કે ચિહ્નો હોય જેનાથી ડાયરેક્ટલી આપણને ખબર પડે કે આ ન્યુમોનિયા જ છે. તો એવા કયા રોગો છે? જેમ કે આ ન્યુમોનિયાની અંદર જ્યારે તીવ્ર સ્થિતિનું નિર્માણ થાય એટલે કે રોગ છે એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિએ હોય ત્યારે જ્યારે એનું પર્ટિક્યુલર ઇન્ફેક્શન છે ત્યારે તીવ્ર સ્થિતિમાં એના હોઠ જે છે, આ હોઠ અને આંગળીના જે નખ છે એ વાદળીથી ભૂરાશ પડતા એટલે કે ભૂરાશથી વાદળી રંગના બરાબર છે તમને જોવા મળશે. અને આ એના મુખ્ય લક્ષણો છે કે જેનાથી આપણે ન્યુમોનિયાને પારખી શકીએ. તો આ એક આમાં મુખ્ય જે છે એક તો આ રોગકારકને યાદ રાખીશું કયું છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બરાબર છે અથવા તો હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા જે બેક્ટેરિયા દ્વારા થાય છે. બીજું આપણે કીધું તાવ, ઠંડી ને માથું. અમુક રોગોમાં આવા લક્ષણો કોમન જ હશે બરાબર છે, તો એ ખાસ યાદ રાખશું. બીજું તીવ્ર સ્થિતિમાં બરાબર છે એના હોઠ અને આંગળીના નખ છે એ ભૂરાશથી વાદળી રંગના થાય છે. આ એનું બીજું મુખ્ય લક્ષણ. ત્યારબાદ એની અસર મેં તમને પહેલાં કીધું કે શ્વસન તંત્રને લગતી ખામી છે એટલે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે. તો મોટા ભાગે આ પરિસ્થિતિમાં શું થાય છે કે એઇડ્સ જે છે, એઇડ્સના રોગોમાં જે છે એઇડ્સ જેને થયો હોય એને સામાન્યપણે ન્યુમોનિયાની અસર વહેલી થાય છે. એટલે કે મોટા ભાગે એઇડ્સના દર્દીઓમાં ન્યુમોનિયા ભારે જોવા મળે છે. તો એમાં ફેફસાની અંદર જે વાયુકોષ્ઠો છે આપણને ખબર છે કે શ્વસન તંત્રની અંદર તમે આગળ ભણશો બરાબર છે, તમે તો ભણી ગયા છો. તો એ ફેફસામાં જે વાયુકોષ્ઠો રહેલા છે આપણે દ્રાક્ષના ઝુમખા જેવા બરાબર છે, તો એ વાયુકોષ્ઠોની અંદર પ્રવાહી સ્વરૂપે ભરાય બરાબર છે, પ્રવાહીનો ભરાવો થાય છે અને એને લીધે શ્વસન સંબંધિત સમસ્યાઓ થાય છે. તો કફને વારંવાર નીકળતા હોય તો આવા જે છે એક એમની અસર છે. તો ફેફસામાં પ્રવાહીના ભરાવો થવો એક એનો શું છે એક અસર છે અને જેને લીધે શ્વસન તંત્રને લગતી ખામી થાય છે, શ્વાસ લેવામાં સામાન્ય તકલીફ પડે છે. ત્યારબાદ આપણે કીધું ફેલાવો. હવે કેવી રીતના ફેલાવો થાય છે? તો આ બેક્ટેરિયા જે સામાન્ય રીતના આપણે ખાંસી અથવા તો છીંક ખાઈએ છીએ બરાબર છે, ઉધરસ ખાઈએ છીએ ત્યારે એના આપણને ખ્યાલ હોય તો કેટલાક બિંદુકો ઉડતા હોય. બિંદુકોને સામાન્ય રીતના એરોસોલ્સ એવો પણ શબ્દ વાપરવામાં આવે છે. એ બિંદુકો જે એરોસોલ્સ છે એ સામાન્ય રીતના ફેલાશે અને એ આ રોગનો મુખ્યત્વે ફેલાવો કરે છે. તો રોગિષ્ઠ વ્યક્તિના સામાન્ય રીતના આ ચેપી રોગ જેવું પણ છે. રોગિષ્ઠ વ્યક્તિ હોય એના વાસણથી લઈને દરેક વસ્તુ જો આપણે વાપરીએ તો આપણને પણ એ ચેપ થવાની સંભાવના છે. તો સામાન્ય રીતના ન્યુમોનિયા બરાબર છે આ એક કોમન આપણને જોવા મળતો રોગ છે. ત્યારબાદ બીજો રોગ બરાબર છે જે ટાઇફોઇડ છે. તો સામાન્ય રીતના ટાઇફોઇડ છે એ આપણે કીધું સાલ્મોનેલા ટાઇફી બરાબર છે બેક્ટેરિયા દ્વારા થાય છે અને આપણે કીધું હતું કે એની પેરીટ્રાઇકોસ હોય. યાદ કરો આ બેક્ટેરિયા છે સામાન્ય રીતના પેરીટ્રાઇકોસ. ટ્રાઇકોસ એટલે ફરતી બાજુ આમ કસા હોય બરાબર છે, તો પેરીટ્રાઇકોસ પ્રકારે સાલ્મોનેલા ટાઇફી તમને જોવા મળે છે. લક્ષણો
આમાં જે છે સખત તાવ આવશે ટાઇફોઇડની અંદર, બરાબર છે, અને નબળાઈ, પેટનો દુખાવો પણ સાથે હોય છે, કબજિયાત. હવે સામાન્ય રીતના કબજિયાત થાય એટલે સામાન્ય રીતના પેટનો દુખાવો થાય, અને એ બધું ભરાવ થાય એટલે માથાનો દુખાવો, અને ભૂખ ન લાગે, બરાબર છે, કારણ કે ઓલરેડી અંદર બધું જામ થઈ ગયું છે, આપણે એમ કહીએ ને, બરાબર છે. તો કબજિયાત થાય છે. તો મુખ્ય આને આપણે આટલું યાદ રખાય એટલે બધું યાદ રહી જાય કે કબજિયાત થાય તો પેટનો દુખાવો થાય, પેટનો દુખાવો થાય, ભૂખ લાગે નહીં, બરાબર છે, ભૂખ લાગે નહીં, ભૂખ ન લાગે તો બધો માથાનો દુખાવો થાય, અને સામાન્ય રીતના સખત તાવ અને નબળાઈ આવશે. તો આ એમના શું થયા લક્ષણો. ત્યારબાદ આપણે તીવ્ર સ્થિતિમાં વાત કરીએ કે જ્યારે આ રોગ તીવ્ર સ્થિતિમાં આવે ત્યારે સામાન્ય રીતના આંત્રમાર્ગ જે છે આંતરડાની અંદર કાણા પડી જાય અને વ્યક્તિનું મૃત્યુ પણ થવાની સંભાવના હોય છે. તો સામાન્ય રીતના ટાઇફોઇડ જે છે એની વાત કરી, એને મુખ્ય એક જે છે વિડાલ કસોટી એના નિદાન માટે, બરાબર છે. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછી શકે એટલે આપણે યાદ રાખશું કે ટાઇફોઇડ માટે કઈ કસોટી છે, તો કે વિડાલ કસોટી, બરાબર છે, જે એના નિદાન માટે વપરાય છે. ત્યારબાદ એનું ઉદાહરણ એક આપેલું છે કે મેરી મેલોન એક રસાયણ હતા, રસાયણ યાની જે આપણે જમવાનું બનાવતા હોય એ વ્યક્તિ, તો એ રસાયણ જે છે વર્ષો સુધી પોતે, બરાબર છે, ટાઇફોઇડના વાહક તરીકે કાર્ય કર્યું, બરાબર છે. તો એની ઉપરથી આ રોગનું નામ પાડ્યું છે ટાઇફોઇડ, બરાબર છે, અને એ ટાઇફોઇડ મેરી એમનું નામ હતું, બરાબર છે, જેનું પૂરું નામ છે મેરી મેલોન, અને આ મેરી મેલોનને ટાઇફોઇડ મેરી તરીકે પણ લોકો ઓળખે છે કારણ કે વર્ષો સુધી એ રોગના વાહક તરીકે હતા. સામાન્ય રીતના આ રોગ પણ કેવો છે કે એનો પ્રવેશ આપણે મોટાભાગે દૂષિત આહાર, બરાબર છે, અથવા તો પાણી જે લઈએ છીએ એમની સાથે સાથે આ રોગ આપણી શરીરની અંદર પ્રવેશ કરે છે. તો ખાસ આટલા પોઈન્ટ્સ યાદ રાખીશું. પહેલું આપણે શું કીધું, રોગકારક, બધામાં આવી જ રીતના લખવાનું એક એક પોઈન્ટ્સ વાઇઝ કે રોગકારક કોણ છે, તો કે સાલ્મોનેલા ટાઇફી. લક્ષણો કયા, તો આપણે પહેલું જ ઉદાહરણ લીધું કે એક તો ફૂલ તાવ આવે છે, બરાબર છે, 39 ડિગ્રી જેટલો, બરાબર છે. ત્યારબાદ કબજિયાત થાય તો પેટનો દુખાવો થાય, ભૂખ લાગે નહીં, માથું દુખે અને નબળાઈ આવે. ત્યારબાદ આપણે તીવ્ર સ્થિતિમાં આપણે કીધું કે વધુ પડતી જો તીવ્ર સ્થિતિમાં આવે તો ત્યારે આંત્રમાર્ગમાં કાણા પડી જાય અને વ્યક્તિનું મૃત્યુ પણ સંભવિત છે. ત્યારબાદ નિદાન માટે આપણે કઈ કસોટી કીધી, વિડાલ કસોટી. ઉદાહરણ તરીકે એક જે છે મેરી મેલોન, જેને ટાઇફોઇડ મેરી તરીકે ઓળખવામાં આવે છે, અને એ વર્ષો સુધી શું છે વાહક તરીકે એમને કાર્ય કર્યું હતું. ત્રીજો રોગ, હવે આ રોગ તો આપણને ખબર જ છે, શરદી જુકામ, બરાબર છે, એમની તો સિઝન આવી છે. તો શરદી, બરાબર છે, જે રાઇનો વાયરસ દ્વારા, બરાબર છે, આ જોવા મળશે. એનો સંક્રમિત ભાગ, હવે આપણને ખ્યાલ છે કે શરદી જે છે નાક અને શ્વસન માર્ગને જે છે સંક્રમિત કરે છે, ફેફસાને અંદર સંક્રમિત થતું નથી. ત્યારબાદ જે છે વાત કરી કે લક્ષણો, સામાન્ય રીતના આમાં શું હોય છે, બરાબર છે, તો તમને એક તો નાક બંધ થઈ જાય, આ કોમન જે છે આપણને જોવા મળતો રોગ છે, બરાબર છે, હાલતા નાક બંધ થઈ જાય, પછી એમાંથી પાણીનું વહેતું થવું, બરાબર છે, એટલે કે પાણી જેવા દ્રવ્યોનો સ્ત્રાવ, સતત સ્ત્રાવ થતો હોય. સામાન્ય રીતના એલર્જીક જે વ્યક્તિ હોય, કોઈને એલર્જી થતી હોય પુષ્પોની કે તો ધૂળની એલર્જી, એવા સમયે પણ આ જે થતું હોય. ગળું સુકાઈ જાય આપણે સતત કરતા હોય, પછી કફ થાય, ઘસારો, બરાબર છે, સતત ગળું ઘસાય, બળતરા થાય, માથાનો દુખાવો વધે, બરાબર છે, અને થાક લાગે. અલ્ટિમેટલી દરેક રોગમાં થાક તો લાગે જ, બરાબર છે. પછી વાત કરી ફેલાવો, એમાં પણ સેમ જે છે શ્વસન તંત્રને લગતી, જેમ કે ખાંસી અને છીકો છે, બરાબર છે, ખાઈએ એટલે બિંદુકો ઉઠશે અને એના દ્વારા આમનો ફેલાવો થાય. સ્વસ્થ વ્યક્તિ દ્વારા આ બિંદુકો જે છે શ્વાસમાં લે એટલે એમને પણ આ શરદી થવાનો ભય રહે છે. ત્યારબાદ જે છે આપણે મોટા ભાગે આપણે કોમન જે છે શરદી જે છે આ એકબીજાના યુઝ, જેમ કે આ પેન છે, પુસ્તકો છે, પ્યાલાઓ છે, આપણે એક જ પ્યાલાઓથી પીતા હોય. બીજું દરવાજાના સ્ટેન્ડ છે, હવે કોઈ છે ડોર, બધા એક જ સાથે, બરાબર, આવી રીતના કહેતા હોય એટલે ત્યાં સ્પર્શ વારંવાર થતો હોય, નાકને અડવા. અત્યારે કોરોનાને લીધે હવે તો તમને બધી જ સમજ પડી ગઈ છે કે કેવી રીતના વર્તન કરવું જોઈએ. તો કોમ્પ્યુટરના કીબોર્ડ જે સૌથી વધારે યુઝફુલ થતા હોય, અથવા તો માઉસ જે વાપરીએ છીએ, કારણ કે હાથ અને નાક એકબીજાના સંપર્કમાં આવતા હોય તો એમનો ફેલાવો સતત થાય છે. તો આ પણ એક જે છે કોમન છે. આ 3 રોગ જે છે મુખ્ય આપણે એનસીઆરટીમાં આપેલા છે. સાથે સાથે એક હિપેટાઇટિસ, જે સામાન્ય રીતના કમળો તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે, જે કમળો
કમળાની અંદર આપણને ખબર છે જોન્ડિસ જે છે એ સમગ્ર શરીરમાં પીળાશ પડતું જે થતું હોય, સામાન્ય હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી આવા બે પ્રકારના જે છે વાયરસ દ્વારા જે છે આ પ્રક્રિયા બે પ્રકારના જોવા મળશે, બરાબર છે. એ હિપેટાઇટિસ બીની અંદર ખાસ કરીને એક લક્ષણ છે જે ચામડી ફાટી જવાને લીધે, બરાબર છે, ફાટી જવાના ચિહ્નો એમાં ખાસ જોવા મળે. બાકી કોમન જે છે એક તો યકૃતમાં સોજો આવે, બરાબર છે, તાવ અને ઉબકા આવે, બરાબર છે, ઉલટી થાય, આવા બધા થાક લાગે છે. કેટલાક ચિહ્નો છે તો લોહીની અંદર સામાન્ય બિલીરુબિન જે આપણે કહીએ છીએ રંજક દ્રવ્ય, બરાબર છે, એની માત્રા વધે એટલે સામાન્ય રીતના આંખો, ચામડી આ બધું જે છે પીળાશ પડતું, બરાબર છે, એ જોવા મળશે. અને આ જે છે રંજક દ્રવ્યને લીધે જ આખું શરીર પીળાશ પડતું થઈ જાય છે. પેશાબ જે છે પીળો આવે છે અને મળ છે એ સામાન્ય રીતના આછા સફેદ રંગનું આવે છે. કેટલાક ફેલાવો જે છે રોગીની જે લાળ છે એટલે કે સામાન્ય રીતના વાસણો યુઝ કરતા હોય તો એને લીધે થઈ, મળમૂત્ર રુધિર દ્વારા અથવા તો ઇન્જેક્શનની સોય દ્વારા કોઈને આપીને બીજાને આપ્યું હોય, બરાબર છે. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીને હોય, બરાબર છે, તો બાળકને પણ થવાના ચાન્સીસ થઈ શકે છે, બરાબર છે. તો આવા જે છે રોગની અંદર તો કે આ હિપેટાઇટિસ બીના શું છે ફેલાવ કઈ રીતના થાય. હવે તમારે સપોઝ એમનું નિદાન કરવું છે તો કેવી રીતના થશે, તો કે બિલીરુબિનનું માપન કરીએ, બરાબર છે, તો આપણને ખ્યાલ આવે કે બિલીરુબિનનું પ્રમાણ વધ્યું છે તો આ એક હિપેટાઇટિસના ચિહ્નો છે. બીજું હિમોગ્લોબિનનું એન્ટીજન એન્ટીબોડી સિરમ કસોટી એ પણ, બરાબર છે, આના નિદાન માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત સારવાર અત્યારે હાલમાં રસીકરણ જે થતું હોય, નાનું બાળક હોય એને સામાન્ય રીતના જન્મ બાદ, બરાબર છે, આ બધા જ જે છે ન્યુમોનિયા છે, બરાબર છે, ટાઇફોઇડ છે, હિપેટાઇટિસ છે, આ બધાના રસીકરણ ઓલરેડી અવેલેબલ છે. હવે તમને એવું થાય રસીકરણ એટલે શું, તો કે આ જે સજીવો છે એ જીવંત હોય કે મારી નાખેલા હોય, બરાબર છે, એટલે કે અર્ધ મરેલા હોય, સાવ જીવંત તો ના હોય, અર્ધ મરેલા હોય અથવા તો ના મારી નાખેલા હોય, એવા દ્રવ્યોને સામાન્ય રીતના રસીકરણમાં, બરાબર છે, આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે અને એમને વિરુદ્ધ આપણું શરીર એન્ટીબોડી બનાવે. તો આવા રસીકરણ નાનપણથી જે છે બાળકને અમુક સમયાંતરે આપવામાં આવતા હોય છે. તો આ હિપેટાઇટિસ, બરાબર છે, રાઇનોવાયરસ, ટાઇફોઇડ અને ન્યુમોનિયા, બરાબર છે, આમના વિશે આપણે જે અભ્યાસ કર્યો છે આ જ પ્રમાણે ખાસ કરીને જ્યારે લખાણની અંદર પણ આવા પોઈન્ટ વાઇઝ લખવું, બરાબર છે. તો આ એક સામાન્ય રોગોની આપણે વાત કરી. હવે કેટલાક જે રોગો છે, બરાબર છે, એની આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે કેટલાક રોગ આપણે આગળ પણ વાત કરી હતી કે ફૂગ દ્વારા થતા હોય, કેટલાક કૃમિઓ દ્વારા થતા હોય. તો આ બધા જે રોગો છે, બરાબર છે, એ રોગો વિશે આપણે વાત કરીએ તો જેમ કે આપણે અમીબિયાસિસની વાત કરીએ, બરાબર છે, તો આ રોગ છે આપણે કીધું હતું અમીબિયાસિસ, બરાબર છે, એના વિશે આપણે વાત કરીએ. જેમ કે અમીબિયાસિસ, આ રોગની અંદર આપણે કીધું હતું પહેલાં શું કે લઈએ આપણે તો કે રોગકારક કોણ છે, રોગકારક, ચલો બધા યાદ કરો. અમીબિયાસિસ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, આ એમના શું છે તો કે પ્રજીવ દ્વારા થતો રોગ છે અમીબા. સામાન્ય રીતના આ જે રોગની અંદર આપણે જોઈએ તો શું થશે, કબજિયાત, સેમ વસ્તુ છે, આમની અંદર કબજિયાત થાય, બરાબર છે. એમના લક્ષણોની વાત કરીએ તો શું થશે, કબજિયાત થશે, કોન્સ્ટિપેશન જેને કહીએ છીએ, કબજિયાત, પેટનો દુખાવો થાય, પેટનો અસહ્ય દુખાવો થાય, બરાબર છે. તો આ પેટના દુખાવા અને સામાન્ય રીતના જે આની મુખ્યત્વે જોઈએ તો મળની અંદર, મળમાં, બરાબર છે, અતિ શ્લેષ્મયુક્ત એટલે કે ચિકાસયુક્ત જે છે મળ એ ખૂબ જ જે છે કઠણ સ્વરૂપે એટલે કે એ મળ નીકળે છે એટલે કે કબજિયાત થાય છે. તો આવા રોગની અંદર, બરાબર છે, એ અમીબિયાસિસ જેને અમીબીય મરડો તરીકે પણ ઓળખવામાં આવે છે, આને અમીબીય મરડો અથવા અમીબીય ડિસેન્ટ્રી, ખાસ કરીને યાદ રાખજો, ડિસેન્ટ્રી મરડાને પણ કહેવામાં આવે છે. ખાસ કરીને આનો વાહક કોણ છે,
હવે આપણને ખ્યાલ છે આપણા ઘરની અંદર કોણ હોય? ઘર માખી, બરાબર છે. મુસ્કા ડોમેસ્ટિકા, બરાબર છે, 11માં ભણ્યા ને, ઘર માખી મસ્કા ડોમેસ્ટિકા. એ મુખ્યત્વે બરાબર છે દૂષિત આ જે ખોરાકને જે છે આ મળમાંથી બેસીને બીજે જાય ખોરાક ઉપર અથવા તો પાણીને, તો આ અફેક્ટેડ કરે છે. તો જે મળ દ્વારા દૂષિત થયેલો ખોરાક અથવા તો પાણી લેવાથી આમનો ફેલાવો થાય છે. તો કે આમનો ફેલાવો આવા રોગનો કેના દ્વારા? તો કે મળ દ્વારા, બરાબર છે. મળયુક્ત દૂષિત, બરાબર છે, સોરી, મળ દ્વારા દૂષિત થયેલા, બરાબર છે, ખોરાક અથવા તો પાણી લેવાથી, બરાબર છે, સામાન્ય રીતના આ રોગો થતા હોય છે. અને સામાન્ય રીતના એમની સારવાર જે છે ટ્રાઇડેઝોલ નામની કેટલીક જે છે દવાઓ દ્વારા પણ તમે કરી શકો છો. ખાસ એની યાદ રાખશો, મેટ્રોનિડિઝાલ, બરાબર છે, મેટ્રોનિડાઇઝોલ, બરાબર છે, દ્વારા એમની સારવાર અપાય છે. આવી દવાઓ દ્વારા, બરાબર છે, સામાન્ય રીતના એમની સારવાર અપાય છે. અથવા તો એમને ટ્રાઇડેઝોલ, બરાબર છે, આવી દવાઓ વડે આપણે એમને સારવાર આપી શકીએ છીએ. તો સામાન્ય રીતના આ અમીબિયાસિસ, અમીબીય મરડો કે છે, સામાન્ય રીતના ચોમાસાની સિઝનમાં દૂષિત પાણી હોવાને લીધે આવા રોગો કોમન થતા હોય છે. તો આપણે કીધું કે રોગકારક પહેલાં શું કીધું? એન્ટમીબા હિસ્ટોલાઇટિકા. કેટલાક લક્ષણોની વાત કરી, કબજિયાત થાય, પેટનો દુખાવો થાય અને મળ જે છે અતિ શ્લેષ્મયુક્ત હોય, બરાબર છે, એટલે કે ચિકાસયુક્ત મળ. આ એનું એક અગત્યનું કેરેક્ટરિસ્ટિક છે જે મરડો થાય, બરાબર છે. ત્યારબાદ જે છે એનો વાહક કોણ છે? તો કે ઘર માખી દ્વારા મળ દ્વારા દૂષિત થયેલા ખોરાક કે પાણીને ગ્રહણ કરવાથી સામાન્ય રીતના આવા રોગો થાય છે. કેટલીક જે છે દવાઓ આની સારવાર માટે છે, જે મેટ્રોનાઇડાઇઝોલ અને ટ્રાઇડેઝોલ, બરાબર છે, સામાન્ય રીતના આ ઉપયોગી હોય છે. ત્યારબાદ બીજો રોગ છે જેને આપણે હાથી પગો તરીકે ઓળખીએ છીએ. દર વર્ષે આપણને ખ્યાલ છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, બરાબર છે, દરેક ગામ શહેરોની અંદર આમની જે કેટલીક દવાઓ છે એ આપવામાં આવે છે. તો હાથી પગો, બરાબર છે, હાથી પગો, આ રોગથી આપણે બધા જ મોટા ભાગે શું છે પરિચિત છીએ. હાથી પગો, જેને એલિફન્ટાઇસિસ પણ તરીકે ઓળખવામાં આવે છે અથવા ફિલારિયાસિસ તરીકે પણ ઓળખે છે, બરાબર છે. શું કામે? કારણ કે ફિલારિયલ કૃમિ દ્વારા સામાન્ય રીતના જે છે આ રોગ થવાની સંભાવના છે. તો આ રોગની અંદર જેમ કે મુખ્ય રોગકારકો છે, રોગકારકો જેમ કે વાઉચેરિયા, આપણે આગળ પણ વાત કરી હતી, વાઉચેરિયા બેનક્રોપ્ટી અને વાઉચેરિયા મલઈ. આ રોગ જે છે રોગકારકો છે. એના દ્વારા જે છે ફિલારિયલ કૃમિ જે છે એ રોગકારક છે. મુખ્યત્વે કામ શું કરશે? તો કે એના લક્ષણો શું છે? તો કે આ રોગ જે છે થાય તો સામાન્ય રીતના પશ્વ ઉપાંગો, બરાબર છે, એમની અંદર સોજા આવે છે. શું કીધું? પશ્વ ઉપાંગોમાં જે સોજો આવે છે, સોજા, બરાબર છે, જેમ કે આપણા નીચેના ભાગ છે એ સોજા આવે અને સામાન્ય રીતના જે પગ છે એ આપણે જોઈએ કે બહુ જ મોટો બની જાય છે, એટલે હાથીના પગ જેવો થાય. એટલા માટે આમનું નામ શું પાડ્યું છે? હાથી પગો તરીકે ઓળખે છે. હાથીના પગ જેવો દેખાય છે. તો સામાન્ય રીતના પશ્વ ઉપાંગમાં જે છે એમની અંદર રહેલી કઈ ભાગમાં? તો કે લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજા આવે છે. તો ખાસ કરીને લસિકા વાહિનીની અંદર, બરાબર છે, આ સોજાઓ આવવાથી, બરાબર છે, આ સામાન્ય રીતના પગ છે એ હાથી પગા જેવો બને છે. એટલા માટે એમનું હાથી પગો નામ આપેલું છે. સામાન્ય રીતના ઘણી વખત જે છે આ જે ફિલારિયલ કૃમિ એ પરોપજીવી તરીકે ત્યાં હોય છે. સામાન્ય રીતના કેટલાક જે છે આપણા જનન અંગોને પણ, બરાબર છે, જનન અંગોને પણ, બરાબર છે, અભિવ્યક્ત કરતો હોય, એમની અસર થાય છે અને એને પ્રભાવિત થાય છે. જનન અંગોને પણ પ્રભાવિત કરે છે.
અને આવી સ્થિતિની અંદર બરાબર છે જનન અંગો પ્રભાવિત થવાને લીધે ઘણી વખત મહાવિકૃતિઓ નિર્માણ પામે છે, તો કે મહાવિકૃતિઓ નિર્માણ પામે છે. તો આવી બધી સ્થિતિનું નિર્માણ થાય છે. ખાસ કરીને બરાબર છે કેટલાક વાહકો અહીંયા જે છે એ સામાન્ય રીતના જોઈએ તો કે મચ્છરો છે, બરાબર છે, એડિસ છે, ક્યુલેક્સ છે, આવા બધા જે મચ્છર છે, ક્યુલેક્સ, એડિસ, આ બધા જે મચ્છરની જાતો છે, બરાબર છે, મચ્છરની જાતો જે સામાન્ય રીતના રોગો ફેલાવવા માટે જવાબદાર છે. તો ખાસ કરીને આમની અંદર કેટલીક ઉદાહરણ છે જેની સારવાર છે, જેમ કે હેટ્રાઝન સારવાર જે છે, સારવાર માટે હેટ્રાઝન, અને બીજું ઉદાહરણ છે ડાયઇથાઇલ કાર્બામાઇઝિન, ડાયઇથાઇલ કાર્બામાઇઝિન, બરાબર છે, આ બે સાથે જ છે, ડાયઇથાઇલ કાર્બામાઇઝિન, બરાબર છે, જેને ડીઈસી હેટ્રાઝિન પણ તરીકે ઓળખવામાં આવે છે, હેટ્રાઝિન પણ કહેવાય છે. તો આવી બરાબર છે દવાઓ દ્વારા સામાન્ય રીતના આપણને આપવામાં આવતી હોય છે દર વર્ષે. તો આ હાથી પગારનું જોવા મળશે. ખાસ એનું લક્ષણ શું, તો કે પશ્વ ઉપાંગમાં બરાબર છે લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજો, આ એક મુખ્ય લક્ષણ છે. એના રોગકારક તરીકે વાઉચેરિયા બેનક્રોપ્ટી અને વાઉચેરિયા મલઈ, બરાબર છે, સામાન્ય રીતના ક્યુલેક્સ એડિસ મચ્છરો દ્વારા આ ફેલાય છે. હેટ્રાઝન અને ડાયઇથાઇલ કાર્બામાઇઝિન જેવી દવાઓ દ્વારા આ રોગની આપણે સામાન્ય રીતના સારવાર કરાવી શકીએ છીએ. ત્યારબાદ જે છે આપણે વાત કરીએ એસ્કેરિયાસિસ. સામાન્ય રીતના જે છે દૂષિત પાણી અને દૂષિત ખોરાકો દ્વારા આ બધી અત્યારે ચોમાસાની સિઝનમાં આવા બધા આપણને રોગો જોવા મળતા હોય. ત્યારબાદ લઈએ છીએ આપણે એસ્કેરિયાસિસ. તો આ એસ્કેરિયાસિસની વાત કરીએ, બરાબર છે, તો આ રોગની અંદર સામાન્ય રીતના આપણે કહીએ કે ગોળ કૃમિઓ જેવી રચના છે. કેવી છે, તો કે આ જે છે વાહકો, બરાબર છે, સોરી વાહકો તો નહીં, આપણે શું કહીએ છીએ એને રોગકારકો, રોગકારકો. તો એસ્કેરિસ, બરાબર છે, એસ્કેરિસ જેને રાઉન્ડ વોર્મ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. રાઉન્ડ વોર્મ જે ગોળ કૃમિઓ, બરાબર છે, એના દ્વારા થતો રોગ છે. આ રોગની અંદર સામાન્ય રીતના એના કેટલાક લક્ષણોની વાત કરીએ તો લક્ષણોની અંદર આંતરિક સ્ત્રાવ થવો, બરાબર છે, કૃમિઓ જે છે સામાન્ય રીતના પરોપજીવી તરીકે હોય એટલે કે આંતરિક સ્ત્રાવ, આંતરિક રક્તસ્ત્રાવ થવો, બરાબર છે, શરીરની અંદર. બીજું સ્નાયુમાં દુખાવો થાય, સ્નાયુમાં દુખાવો થવો, બરાબર છે. આ ઉપરાંત બરાબર છે કેટલાક તાવ, એનિમિયા, બરાબર છે, તાવ, એનિમિયા. હવે આપણને ખ્યાલ છે એનિમિયા તો કે રક્તકણ છે દાંતરડા આકારના બને છે. તો આ એનિમિયા જેવા રોગો અને આંતરમાર્ગમાં જે છે કેટલાક અવરોધો ઉત્પન્ન થાય છે. તો આ એસ્કેરિયાસિસ, બરાબર છે, આ સામાન્ય રીતના આવા લક્ષણો, બરાબર છે, આવા તમને જોવા મળે છે કે આવી ચિહ્નો પણ જોવા મળે છે. સામાન્ય રીતના જે છે આવા ફેલાવો કેવી રીતના થાય છે, આવા રોગોનો ફેલાવો કઈ રીતના થાય. હવે એસ્કેરિયાસિસ છે સામાન્ય રીતના આપણે જે છે ખોરાક તરીકે, જેમ કે ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે, બરાબર છે, પરોપજીવીના ઈંડા બહાર આવે. શું કહે છે, ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે, બરાબર છે, પરોપજીવી જે છે એસ્કેરિયસ, એમના પરોપજીવીના ઈંડા એ બહાર આવે. અને આ જે છે દૂષિત સામાન્ય રીતના માટી, પાણી અને જમીન બધાને જે છે વનસ્પતિ હોય એ બધાને દૂષિત કરે. અને આવો દૂષિત જે છે આપણે સ્વસ્થ વ્યક્તિમાં જ્યારે આપણે ખોરાક તરીકે લઈએ, પાણી તરીકે લઈએ છીએ અથવા તો ફળ ખાઈએ, શાકભાજી ખાઈએ, એમના સેવનથી સામાન્ય રીતના આવું થતું હોય છે. તો આવા, બરાબર છે, પરોપજીવીના ઈંડા જે બહાર આવશે એટલે વનસ્પતિ, બરાબર છે, પ્રાણીઓ
પાણી પર, બરાબર છે, આ બધાને શું કરે છે? દૂષિત કરે છે, બરાબર છે. અને સામાન્ય રીતના મળને, વનસ્પતિ પ્રાણીઓ જે છે આ મળને દૂષિત કરી માટીને દૂષિત કરી, બરાબર છે. અને સામાન્ય રીતના આ જે છે એમનો રોગનો શું કરશે? એવા દૂષિત ખોરાકો આપણે લઈએ એટલે સામાન્ય રીતના આવા રાઉન્ડ વોર્મ્સ આપણી અંદર જોવા મળે છે. તો સામાન્ય રીતના આમાં પણ કેટલીક સારવાર અર્થે કેટલીક તમે જોઈ શકો છો સારવાર લઈ શકો છો, બરાબર છે. તો એવી કઈ જે છે દવાઓ, જેમ કે બેન્ડેક્સ છે, બેન્ડેક્સ, ઓઇલ ઓફ ચિનોપોડિયમ, બરાબર છે, જે સામાન્ય રીતના એસ્કેરિયાસિસની અંદર ઉપવામાં આવે છે. ડીવોર્મિસ, બરાબર છે, ડીવોર્મિસ, આવી જે દવાઓ છે એ સામાન્ય રીતના આ રોગો માટે જવાબદાર છે, એટલે કે એમને આપણે સારવાર લઈ શકીએ છીએ. તો એસ્કેરિયાસિસ એટલે કે ગોળ કૃમિ રાઉન્ડ વોર્મ દ્વારા થતા હોય છે. આંતરિક રક્તસ્રાવ, સ્નાયુમાં દુખાવો, તાવ, એનેમિયા અને આંતરમાર્ગમાં અવરોધ થવો. સામાન્ય રીતના ચેપગ્રસ્ત વ્યક્તિના આપણે કીધું કે મળ સાથે જ, બરાબર છે, પરોપજીવીના ઈંડા બહાર આવશે, એ માટી, પાણી, વનસ્પતિઓને દૂષિત કરે અને એવું દૂષિત થયેલું પાણી, બરાબર છે, એના દ્વારા ઉછરેલી વનસ્પતિઓ જે છે સામાન્ય રીતના આપણે ખાઈએ ત્યારે એવા કૃમિઓ સામાન્ય રીતના આપણી અંદર શરીરમાં પ્રવેશ કરે છે અને સામાન્ય રીતના પરોપજીવી તરીકે વિકસે છે. તો આવી રીતના આપણે જોઈએ તો રોગો જે છે એ સામાન્ય રીતના આપણે વારંવાર થતા હોય છે. લાસ્ટમાં આપણે કહીએ છીએ તો એક ત્રીજો રોગ છે જે આપણે કોમન જોતા હોઈએ છીએ, જે છે આપણે દાદરનો રોગ, બરાબર છે, એટલે કે ફૂગ દ્વારા થતા રોગ. એમાં આગળ પણ આપણે અભ્યાસ કરી જ ગયા છીએ, ફરીથી રિપીટ કરીએ છીએ, બરાબર છે. જેમ કે ફૂગ દ્વારા થતા જેમ કે દાદર છે, બરાબર છે, દાદર રિંગ વોર્મ જેને ઓળખવામાં આવે છે, રિંગ વોર્મ તરીકે ઓળખીએ છીએ. તો મુખ્યત્વે ફૂગ દ્વારા થતો આ રોગ છે. જેમ કે આપણે 3 ફૂગ હતી, યાદ કરો, બરાબર છે. એક તો કઈ છે? ટ્રાઇકોફાઇટોન, માઇક્રોસ્પોર્મા અને ડર્મેટોફાઇટોન. આવી ત્રણેય ફૂગ જે છે, બરાબર છે, આ સામાન્ય રીતના રોગ માટે જવાબદાર છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતના દર્દીને શું કરશે તો કે દર્દીના નખ જે છે અથવા તો ગળીવાળા ભાગો છે, ગળીવાળા ભાગો, ત્વચા અને સ્કાલ્પ, બરાબર છે, એમને સામાન્ય રીતના આવા અફેક્ટેડ જે છે આવા ભાગોને સામાન્ય રીતના ગળીવાળા ભાગ જોઈએ તો આપણી જે આંગળીઓ છે, આંગળીઓના વચ્ચેના ભાગો, આ ઉપરાંત જાંઘના પ્રદેશો, બરાબર છે, બગલના પ્રદેશો, આ બધા જે ગળીવાળા ભાગો છે, બરાબર છે, ત્યાં સામાન્ય રીતના ફંગસ થવાના ચાન્સીસ રહે છે. અને સામાન્ય રીતના આવા રોગની અંદર તીવ્ર ખંજવાળ આવે. આના લક્ષણોમાં બીજું કંઈ નહીં, તીવ્ર શું આવે? ખંજવાળ. ઓમે કહેવાય છે ને સૌથી દુનિયા મીઠામાં મીઠી વસ્તુ શું તો કે ખંજવાળ, બરાબર છે, બહુ જ આવે. તો આ તીવ્ર ખંજવાળ આવે, બરાબર છે. આ ઉપરાંત સામાન્ય રીતના આમને જોઈએ તો કેટલાક જે કીધું આપણે કે આ પગની આંગળીઓ વચ્ચેને બધે થતું હોય, સામાન્ય રીતના આમનો ફેલાવ કેવી રીતના થાય તો કે દર્દીના આ જે ચેપી રોગ છે એટલે સામાન્ય રીતના દર્દીઓના ટુવાલ, કપડાં જે કે આપણે વાપરીએ છીએ, બરાબર છે, એકબીજા પ્રત્યે, તો વાસણો એને લીધે આ ફૂગ થવાના ચાન્સીસ રહે છે. તો કાસકા, ખાસ કરીને સ્કાલ્પ જે કહીએ, બરાબર છે, સ્કાલ્પ એટલે માથામાં જે આ જે આપણને પડે છે આપણને ફૂગ, તો એ સ્કાલ્પની અંદર થાય છે. અને એ સામાન્ય રીતના આપણે કાસકા વાપરતા, એકબીજાના દાંતિયા વાપરીએ, એકબીજાના ટુવાલ વાપરીએ, તો આવા દાદરને આવા રોગો, ફૂગજન્ય રોગો થવાની સંભાવના રહે છે. તો ખાસ આની અંદર, બરાબર છે, આપણી વ્યક્તિગત સ્વચ્છતા એ ખૂબ જ, બરાબર છે, આ રોગોથી બચવા માટેના એક શું છે જવાબદાર તરીકે આપણે ગણાવી શકીએ છીએ.